જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં. આજે આપણે બનાવીશું કોબીજ બટાકાનું શાક. કોબીજ બટાકાનું શાક બનાવવા માટે આપણે લઈશું એક પેણીમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ. એની અંદર નાખીશું આપણે રાઈ. આપણે એમાં નાખી દેવાના છે થોડા ધાણા, 2-4 લીમડાના પાન. એની અંદર આપણે ઉમેરીશું ચપટી ભરી હિંગ, એને થોડું ગરમ થવા દેવાનું છે, તડતડવા માંડે ત્યાં સુધી. એની અંદર આપણે નાખી દઈશું બટાકા. આપણે પહેલેથી કાપીને નાખેલા છે. સરસ મજાના નાના કટકા કરવાના છે કે જલ્દીથી શાક ચડી જાય. થોડું મિક્સ કરી લો અને પછી આપણે હવે એની અંદર હળદર ઉમેરીશું. પછી ઢાંકણું ઢાંકી દેવાનું છે થોડી વાર માટે, એને કૂક થવા દો એટલે બટાકા થોડા ચડી જશે. હવે આપણે નાખીશું થોડી જિંજર પેસ્ટ આમાં. બસ હવે આટલું કર્યા પછી મિક્સ કરીને અંદર આપણી કોબી નાખી દઈશું. કોબીજ લાગે છે બહુ, પણ જેમ જેમ ગરમ થશે તેમ નાની થતી જશે. અહીંયા ધ્યાન રાખવાનું છે કારણ કે આ ચલો ઉભરાઈ જાય એવું છે. અને હલાવો ધીરે ધીરે. જેમ જેમ ગરમ થશે તેમ એ થોડી સંકોચાતી જશે. એની અંદરનું પાણી ધીરે ધીરે બોઇલ થશે એટલે પેલી કોબીજ થોડી સુકાતી જશે, એટલે શું કે સંકોચાઈ જશે. હવે એને હલાવ્યા પછી ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું આમાં. તમે આમાં ફ્રેશ ગ્રીન ચીલી બી નાખી શકો છો. તમે જોયું હશે આપણી રેસીપીમાં આપણે યુઝ્યુઅલી ગ્રીન ચીલી પેસ્ટ જ નાખીએ છીએ. પાછું એને મિક્સ કરી લો. સ્વાદ અનુસાર મીઠું નાખો આમાં. પછી ઢાંકણ ઢાંકી દેવાનું છે થોડી વાર માટે. આજે આપણે સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન શુગર નાખીશું. કહે છે કે બ્રાઉન શુગર થોડી હેલ્ધી હોય છે સફેદ કરતાં. અંદર થોડો ધાણા ઝીણું અને લાલ મરચુંનો પાવડર બી નાખી દો. કિચન કિંગ મસાલો બી નાખ્યો છે આમાં. થોડું લીંબુનું પાણી. તમારી પાસે ફ્રેશ કોરિએન્ડર હોય તો ફ્રેશ નાખી શકો છો આમાં. આપણે આમાં નાખીશું થોડા દાણા. મિક્સ કરી લો. આપણું કોબીજ બટાકાનું શાક તૈયાર છે. તમે આને ફુલકા, દાળ ભાત શાક, દાળ ગમે તેની સાથે ખાઈ શકો છો. મસ્ત મજાનું ફુલેવાર બટાકાનું શાક તૈયાર છે. તો ચાલો એન્જોય કરો. તમે બી આ વિડીયોને ટ્રાય કરો. કમેન્ટ બોક્સમાં લખજો કેવું બન્યું. જરૂરથી સબસ્ક્રાઈબ કરો ચેનલને, શેર કરો અને વિડીયોને લાઈક કરો. ચાલો તો એન્જોય કરો. જય શ્રી કૃષ્ણ.